સોમનાથ મંદિરે પહોંચી ગયા છે અત્યારે ને સમય છે ને ફાઇનલી અમે સોમનાથ પહોંચી ગયા અને મારે સોમનાથ તો એમ નક્કી કરવું હતું કે આજ મારો જન્મદિવસ છે. આવીને ખબર પડી કે આનો બર્થડે છે, બાકી મને તો ખબર જ નથી કે આનો બર્થડે. દરિયે ફરવાનું બાકી હતું, જમવા ગયા ગયા કેમ કે 2-2:30 વાગે આવ્યા હતા એટલે બધા બેઠે શર્ટ લેવાનું હતું, શર્ટ લઈ લીધું. તો જમવા આવી જશે હોટલમાં અને જમવામાં આપણે સ્પેશિયલ લસ્સી આવી ગઈ છે ને મેડમનો બર્થડે છે ને એટલે સ્પેશિયલ લસ્સી ઓર્ડર કર્યો હતો. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના એક નવા બ્લોગ. કેમ છો તમે લોકો? બધા મજામાં? બધાને હર હર મહાદેવ, જય માતાજી. ફાઇનલી આપણે સોમનાથ જવા માટે તૈયાર થઈ ગયા છે ને સેજલ પણ તૈયાર થઈ ગઈ છે. હર હર મહાદેવ, જય માતાજી બધાને. આજે અમારે સોમનાથ જવાનું છે એટલે તૈયાર થઈને નીકળીએ. મોડું થઈ ગયું છે, આમ 10 વાગવા આવી ગયા છે. હજી ઘરેથી નીકળ્યા છે. ગાડી હવે તૈયાર કરી લીધી છે, ગાડીને હેલ્મેટ બધું તૈયાર કરી લીધું છે ને આપણી સાથે એક નાનો એવો બેગ છે. નીકળી જાય હવે. અત્યારે નેશનલ હાઈવે ઉપર આવી ગયા છે. 51 હાઈવે અમારે છે ને જો હવે ઉના ને આગળ હવે આપણે આ બાજુ જવાનું છે. આ બસ જાય એ બાજુ. સોમનાથ જવા માટે નીકળીએ. રસ્તે હાઈવે દર્શન કરી આવીએ સોમનાથ મહાદેવના. હાલો તો ફેમિલી નીકળી જાય ફટાફટ. પાણીની બોટલ છે એટલે પાણી પી લીધું ને થોડીક વાર પોરો ખાઈ લઈએ પછી નીકળીએ. આપણે જો હેલ્મેટ લગાડી લીધું એટલે વાંધો નહીં કાંઈ તો. રહ્યું હશે લગભગ 20-25 કિલોમીટર જેવું રહ્યું હશે અંદાજે. અત્યારે છે ને ભાઈ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અત્યારે ને સમય છે ને 1:45 જેવો થયો હશે. અમે 10 વાગે ઘરેથી નીકળ્યા હતા એટલે કે સમથિંગ 3 કલાક જેવો સમય થયો ત્યાં પહોંચી ગયા છે. અમારે ઘરેથી છે અહીંયા સોમનાથ મંદિરે, બરાબર. સેજલ જો હેલ્મેટ લઈને ઊભી ગઈ છે. હા તો ફાઇનલી અમે સોમનાથ પહોંચી ગયા અને મારે સોમનાથ તો એમ નક્કી કરવું હતું કે આજ મારો જન્મદિવસ છે એટલે મારે સોમનાથ આવવું હતું. પેલા નક્કી તો નહોતું પણ ઝડપમાં કરી નાખ્યું. કોઈને ખબર નથી. હા પણ ભૂલી જાસ એને નથી ખબર. સોમનાથ જઈને પછી કે સરપ્રાઈઝ આપી દઈ. તો ફાઇનલી વાત સાચી છે કે મને તો આગળ અહીંયા સોમનાથ આવીને ખબર પડી કે આનો બર્થડે છે, બાકી મને તો ખબર જ નથી કે આનો બર્થડે છે. હવે 12મા મહિના છે ઓય ભાઈ. તો પેલા છે ને તને હેપી બર્થડે તને કહી દઉં ને પછી બહુ મિસ્ટેક મોટી થઈ ગઈ. મને ખબર જ નથી બર્થડે છે આનો ને કાલે જાણે મને કીધું મારે સોમનાથ જવું છે ને મેં છે ને પ્લાન કેન્સલ કરી નાખ્યો. હું નથી સોમનાથ જવાનું. તો મને કાંઈ ખબર નહીં તોય ના સવારે વહેલો પાછો ઉઠી ગયો ને, હું રનિંગ કરીને તૈયાર થયો ને કે મને એવું પાછું થયું કે હાલની સોમનાથ જઈ આવીએ ભાઈ, પછી આવો ક્યારે ટ્રામ મળશે. નાસ્તો જ નહોતો કર્યો પણ નાવાની તૈયારી કરતો ને ત્યારે મેં કીધું આપણે આજે સોમનાથ જવાનું છે 9 થી 10 વાગ્યાના સમયમાં. હું તૈયાર થયા નાવા ડાયરેક્ટ તૈયાર થવા મોકલી દીધી. પછી હું છેલ્લે તૈયાર થયો અહીંયા આવીને ખબર પડી આનો બર્થડે છે. બાપા બહુ મોટી મિસ્ટેક થઈ. આનો બર્થડે છે ને મને ખબર નહીં. બહુ મિસ્ટેક થઈ ગઈ. એ તો અહીંયા પોગીને અહીંયા કીધું કે મારો બર્થડે છે ને સોમનાથ મહાદેવ દર્શન કરવા જવાના છે, કે મારો બર્થડે હતો ને ત્યાં અહીંયા ભગવાન ને જો અહીંયા મહાદેવનું મંદિર આગળ છે. હવે ત્યાં આગળ જાશું હવે થોડીક વારમાં. પેલા છે ને આ બધું વસ્તુ છે ને લોકરમાં મેળવી આવીએ એટલે હસો પાકીટ ને મોબાઈલ ને એવું બધું વસ્તુ છે ને એ બધું મેળવી આવીએ અને પછી મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. અત્યારે છે ને લોકર ને બધું મળી ગયું. તો હેલ્મેટ ને આ બધું વસ્તુ જમા કરાવવાનું છે ને તો જમા કરી દીધું. આ બાજુ છે લોકર છે ને સેજલ બધું પૈસા ને બધું કાઢવાનું છે એ બધું મેળવાનું છે. એ બધું મેળ દે ને લોકર બધા કમ્પ્લીટ છે. થોડીક વારમાં છે ને આપણે દર્શન કરવા વહી જાવ એટલે મોબાઈલ તો અંદર તો અલાઉડ ન હોય એટલે મોબાઈલ ને બધું આપણે લોકરમાં જ મેળવું છે. હેલ્મેટ ને બેગ ને બધું એટલું બધું દૂર નથી, કઈ મંદિર બાજુમાં છે. તો મળીએ છીએ હવે પેલા છે ને દર્શન કરી આવીએ. તો ફેમિલી ફાઇનલી છે ને આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મંદિરે. હું ચતુર્બેન સાથે જ ગયા દર્શન કરી આવ્યા. હા દર્શન કરી આવ્યા અને દર્શન કરીને બહાર નીકળી ગયા. મોબાઈલ તો અંદર લઈ જવા ગઈ નહીં એટલે પાછા બહાર આવી ગયા દર્શન કરીને. સંપલ ને પહેરવાનું બાકી છે પહેરી આવી. તો હાલો ફેમિલી પેલા છે સંપર્ક કરી આવ્યો એટલે અહીંયા પ્રસાદ છે ને મારી પાછળ તો અહીંયા છે પણ પ્રસાદી છે ને અહીંયા હાલમાં સ્ટોક પૂરો થઈ ગયો. થોડીક વારમાં લાવે ત્યાં સંપલ ને બધું લઈ આવીએ પછી પ્રસાદી લઈ આવે ને પછી આ મંદિરની નજીક જાઉં. આવી રીતે છે બહુ દૂરથી છે મંદિર. તો આપણે મોબાઈલ કાંઈ અલાઉડ નથી અહીંયા એટલે લઈ શકીએ. બાકી દર્શન મહાદેવના થઈ ગયા અને ટ્રાફિક ફૂલ હતી
તો પેલા છે ને સંપલ લઈ આવીએ અને પછી જમવાની વ્યવસ્થા કરીને અત્યારે છે ને 2 નો સમય થઈ ગયો છે, 2 વાગી ગયા છે. 2 વાગે ત્યાં ખબર ય નથી પડી. 2 વાગી ગયા એટલે હવે જે ભૂખાઈ લાગી છે એટલે સવારનું કંઈ નાસ્તો ને એવું કંઈ નહોતું કર્યું. એ નાસ્તો ને બધું બાકી છે અને જો આવા ભાઈ વ્યૂ છે કાંઈ ઘટે નહીં. આવા જોઈ લો પ્રસાદી ને બધું લઈ લીધું. હવે જમવા માટે તૈયારી કરીએ. જમી આવીએ ને પાછા આવીશું. જમી ને પાછા આવીએ ને પ્રસાદી ને એવું બધું લેવાઈ ગયું. હલો તો જમવા આવી જશે હોટલમાં અને જમી લઈ આવે એટલે ગુજરાતી બીજું કંઈ ભાવે નહીં હોય એટલે. હા મને કંઈ ભાવે નહીં અહીં એવું લાગે ટ્રાય કરશે બીજું કંઈ નવીનમાં. ને આમ મંદિરની બાજુમાં જ હોટલ છે એટલે પહેલાં એકથી ટ્રાય કરીએ પછી બીજી ટ્રાય કરીએ બીજું કંઈક શાક આમાંથી એકાદું મેન્યુમાંથી એકાદું સિલેક્ટ કરી લેવું ને પહેલાં એક ટ્રાય કરીએ. તો ફેમિલી બીજની ટિકિટ લઈ લીધી છે. મંદિરની પાસે બીજનું બધું વ્યવસ્થા સારી ગોઠવવામાં આવેલી છે. ટિકિટ બીજી લઈ લીધી. 5 રૂપિયા ટિકિટ છે. એ બધી કંઈ ખાસ નથી. આવી રીતથી છે બધા વ્યૂ ભાઈ. આગળ જઈએ હવે કેવું છે. મંદિરની પાછળ જો પેલા જોયું હતું બધું આમ સારું હતું. હવે જોઈએ આગળ કેવું છે. હા જરા છે બધું છે. એ મને નથી ખબર. પેલી વાર આવી રીતથી છે બધું આખું બીજ મસ્ત બનાવ્યું છે પર્યટનમાંથી. કાંઈ ઘટે નહીં. મજા જવા કરે. જો તો ભાઈ જો આવા વ્યૂ છે. આ બધુંથી આવવાનું છે અહીંયા ને આ ટિકિટ લેતી આવવાની. ઓકે કંઈ લાંબી તો નથી. ભાવ ખાલી 5 રૂપિયા જ છે પણ વ્યવસ્થા જળવાઈ રહી ને એના માટે થઈ ને 5 રૂપિયા રાખવાની આવેલ છે. ને સેઝલ ટિકિટ કેવું કઈ નતું એમને બધું ને આજે છે ને ભાઈ સેઝલનો બર્થડે હતો. એ તો તમને બધાને પહેલાં મેં કીધું ને પાછો યાદ કરીએ કારણ કે આ તો બહુ મોટી વાત છે. કારણ કે મને તો ખબર નથી કે બર્થડે છે. અહીંયા આવીને મંદિરે જવાનું દર્શન કરવા જવાનું છે ને ત્યારે કીધું આજ મારો બર્થડે છે ને દર્શન કરવા મહાદેવના જવાના છે. એટલે મને તો યાદ જ નહીં. મને તો એ થાય કે મને યાદ નહીં આનો બર્થડે ને બહુ કહેવાય. આવવાનું તો નતું પણ બર્થડે હતો મને યાદ આવી ગયું એટલે તરત નક્કી કરી નાખ્યું આવવાનું. પાછું હાલો દર્શન કરી આવીએ. એ બાને બર્થડે છે દર્શન એ થઈ જાય મહાદેવના. આવવાનું તો હતું જ પણ એમ કાંઈ નક્કી નહોતું. રાતે રાતે તમને વાત કરીને તમે સવારે કીધું પણ તમને મેં કીધું તો સરપ્રાઈઝ હું દઈ દઈ ના ગઈ મારે દેવાની હોય એટલે મારે હું ત્યાં જઈને પછી કે આ બાજુ મંદિરની પાછળ આ રસ્તો જાય છે ને એ મંદિરની પાછળ જાય છે. તે મંદિરની પાછળ રાઉન્ડ મરે છે ને અહીંયા જો દાદાની મોટી બધી મૂર્તિ છે. આડી જાય સામેની સાઈડ પછી જોઈ આ જો એનો રસ્તો છે અહીંયા. ચાલો આપણે જો બેગ લગાડી દીધો છે. ફાઇનલી અહીંયા બીચમાં આવી ગયા છે. થોડુંક દૂર છે દરિયો ને જો અહીંયા છે દાદાની મોટી બધી મૂર્તિ. કાંઈ ઘટે નહીં એવી છે. બીચ ઉપર જ રાખેલી છે. કાગડો આવીને બેઠી ગયો ને અહીંયા જો ભાઈ આપણે મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવનું ને જો અહીંયા છે. ચાલ જો હા તારે તો ઉઠાઈ છે પણ મને તો બીક લાગે એમાંથી બેઠવા. પેલા એકવાર આવી હતી તૈયાર એવું નથી. જો અહીંયા ઊંટ છે આવી રીતે. તમારે બેઠવું હોય ને તો છૂટી મારે નથી બેઠવું. મારે મને તો બીક લાગે. મારે તો નથી હું ન બેઠું. તારે બેઠવું તો બેઠા નહીં હું તો બેઠતી જ નથી. પેલા આવી તૈયાર નથી. હું તો પહેલી વાર આવ્યો અહીંયા કાંઈ આવતો જ નહીં. અમે તો કેટલી વખત જો આવી રીતે છે બધા ઊંટ ને બધું. બીચમાં પબ્લિક ભાઈ ફૂલ છે ભાઈ. જમવાનું બાકી હતું જમી ને પછી હું કહું છે ને ઉત્યારે કાંઈ નથી કર્યું. પ્રસાદ લીધો પછી જમવા વૈયા ગયા હતા. બાજુમાં હોટલ હતી ત્યાં જમી આવ્યા પછી સીધા જો અહીંયા વૈયા આવ્યા નહીં છે સર. હા દરિયે ફરવાનું બાકી હતું. જમવા વયા ગયા કેમ કે 2-2:30 વાગે આવ્યા થાય એટલે પાછું જમવાનું ટાણું થઈ ગયું એટલે જમી આવ્યા દર્શન કરીને. હવે પાછા દરિયે ફરવા વહી આવ્યા છે. ફરીને પાછા બીજું એક મંદિર લેવાનું છે. ટાઈમ રહે તો જાવું નગર પછી પાછા અહીંયા રખડી ફરીને પછી ઘરે વયા જાય. એમ તો પ્રાંસી જવાનું છે ને ભાલકાથી જવાનું છે પણ જો ટાઈમ મળે ને હવે અત્યારે તો 3 તો વાગી ગયા છે બરાબર. પાછું 4 વાગે અમારે નીકળવાનું છે કારણ કે એટલે સેટ ઉના પીકશું એટલે બહુ વાર લાગે કારણ કે 3 કલાકનો સમય છે. પછી ઠંડી છે સ્વેટર લાવ્યા નથી ભૂલાઈ જા નકર તો વાંધો ન આવત ભલે મોડું થઈ જાય. દિવસની ઠંડી લાગતી હતી કા આવ્યા તોય મને તો આયા પીગા ત્યાં સુધી ઠંડી લાગી નકર નીકળ્યા તો 10 વાગે તોય ઠંડી લાગતી હતી. ને પવન ફેમિલી આવે છે પણ અવાજ તમારે આવતો હોય પણ વાંધો નહીં આવે એમ તો આવી જાય. પબ્લિક જો ભાઈ કાંઈ ઘટે નહીં એવી છે જોઈ લો. હા બાપા ને અહીંયા જો દરિયો જો પબ્લિક બધી મજા લઈશ ભાઈ. બીચની કાંઈ ઘટે નહીં એવી છે. તો જો ફેમિલી સેજલ કે મારે આટલું પગું ધોવા જવા જઈએ ભાઈ કાંઈ વાંધો નહીં. મારે છે ને મારે પગું નથી પલાળવા. દરિયાનો એવો ફૂલ આવતો ધોવા નહીં દે ઘટે નહીં જાય.
છે સિમર બીચ બાજુમાં છે એટલે ત્યાં વયા જઈએ એવું બધું ન હોય બાકી બીજું પબ્લિક ભાઈ બનાવે છે કાંઈ કહેતો હોય તો આવી રીતે છે બધી પબ્લિક નાવાવાળા છે બધા ને મારી મૂકવાવાળા છે બધા છે રેડી ચાલો તો નીકળી જાય અને એમાં તારે બેઠવું નથી કાં જો ફેમિલી અહીંયા તો આવી રીતે બધા બેઠે મજા જાય તો આવી રીતે છે આની તો હવે છે ને ફેમિલી સોમનાથ બીચ ઉપર જઈ આવે ત્યાંથી આવી જાય ને મંદિર બાજુ ઘણા કહેતા ફોટા ક્લિક કરવાના ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાની બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે ને સોમનાથમાંથી વિદાય લઈએ છીએ થોડુંક સેજલને ખરીદી કરવાની બાકી છે તો ખરીદી કરી લઈએ ને સીધા નીકળી જાય પછી હવે 4 વાગી ગયા છે સમય બહુ હવે પાછું જૂના બધા બહુ વારે લાગશે એટલે હવે નીકળી જાય નહીં નીકળી જાય મહાદેવ મારે ફોટો લેવો હા થોડુંક ખરીદી કરવાની બાકી છે હવે ખરીદી કરીને ફટાફટ નીકળી જાય એને તો જો ફેમિલી શર્ટ લેવાનું હતું શર્ટ લઈ લીધું ખરીદી બધી પૂરી થઈ ગઈ છે ગાડી આપણે નીકળી જઈએ ને એક જો આ શર્ટ લઈ લીધું ને સેજુએ બધી ખરીદી કરી લીધી છે ને વાગી ગયા છે કેટલા અત્યારે 5 વાગે આવ્યા લગભગ છે ને 5ની આજુબાજુ સમય થઈ ગયો ટાઈમ જોયો નથી પણ અંદાજે કહીએ ને 5 વાગી ગયા છે પ્રસાદી લેવા ગઈ છે બધું થઈ ગયું છે ને હવે ઘર તરફ નીકળવાનું છે હવે આના પછી છે ને આપણે એક સ્થળ લેતા નથી સીધા ઘેર ઉના નીકળીએ કદાચ નાસ્તો ને ઉના કરવા રોકાય કાં પછી ઘેરે વહી જાય ને જો આવી રીતથી છે ને હવે હાલતા થઈ ગયા રસ્તામાં ગાડી બાજુ ટી શર્ટ લેવા સ્પેશિયલ ગયા હતા શોપિંગ મોલમાં ત્યાંથી લઈ આવ્યા હવે નીકળી જવાનું છે કેમ રહ્યું હા નીકળી જાય ને હવે સ્થળ તો બીજા લેવાના સોમનાથનું કહીને આવ્યા હતા ઘેરથી એટલે સોમનાથ જ જવાનું બીજે કંઈ જવાનું નથી ટાઈમ નથી હવે સીધા ઘરે નીકળીએ ને ઉના ખોટી ખાવું પડશે કેમ કે ના એક શર્ટ આપણે મૂકીને આવ્યા છીએ લેવા જવાનું છે પાછું એટલે નાસ્તો થાય તો કરશું ને ઘર પાછા ઘેર વયા જાય હું તારા બર્થડે છે શું કહેવા માંગે એ કે હાલો પાર્ટી એટલે પાર્ટી હું આપવા કે અમે આપીએ હાલો ભાઈ આ પાર્ટી ઉના જઈને આપીશ હું પાર્ટી આપવા કહેજો હવે હે હું પાર્ટી હું શું કહું પાર્ટી સારી રીતે આપી દેવાનું હોય બીજું હું બર્થડે એક તો ત્યાં અહીંયા આવીને કીધું કે મારો બર્થડે છે ખબર નથી તમે ભૂલી જાઓ પેલાનું માણસ હતી કાલ મને શું કહે કાલ હું મને કહે કાલે સાંજે કાલ સવારે કાં ક્યારે કીધું તું મને કાલે 3 દિવસ કાલે કીધું તું કાલે કે છે ને આપણે સોમનાથ જવાનું છે કાલે શુક્રવાર છે કે ને મને કાલે જ કીધું નહીં કે શુક્રવારે આપણે નીકળી જઈએ તો મેં છે ને કાંઈ જવાબ હા નામાં કાંઈ જવાબ ન દીધો પાછું સાંજે મને કીધું કે આપણે સોમનાથ જવાનું છે બરાબર મને કે તો હું મેં ક્યાં હા પાડી દીધી સોમનાથ જવાની તો એ કે તો કાંઈ વાંધો નહીં એ કે કાંઈ વાંધો તો નથી જવું સોમનાથ કે બરાબર તો રાતે મેં ના પાડી દીધી રાતે એને પાછી ના પાડી દીધી એમને પાછું મને કીધું જ નહીં કે મારે આવી રીતે આમ છે ને જવાનું છે પછી શું થયું સવારે આખી રાત તો વહી ગઈ ને સવારે છે ને મને એમ થયું કે હાલની જઈ આવ્યા તૈયાર થઈ ગયા એમ પહોંચી ગયા ને આ મંદિરની તળેટીમાં ગયા ને ત્યારે એણે મને કીધું કે મારો બર્થડે છે આજે એ કે હવે આવું છે ફેમિલી તો તમારે યાદ રાખવું જોઈએ ને મારી ભૂલ થોડી છે ફાઇનલી ઉના પોગી ગયા છે સોમનાથથી નીકળ્યા હતા 5 વાગે નીકળ્યા હતા અત્યારે સમથિંગ 7 વાગી ગયા છે અત્યારે છે ને પોગી ગયા છે ગિરિરાજમાં લચ્છી પીવા માટે ઉના ને અહીંયા જો મેડમ બેઠા બર્થડે કરો હા અંકો હવે લસ્સી પીએ એવો બધો ટાઈમ તો નથી રહ્યો બહુ મોડું થઈ ગયું તારું છે એવું કાંઈ ઉગાડું નથી એટલે લસ્સી પીને નીકળી જાય ઘરે જમવા તો જાત પણ બપોરે હોટલનું ખાધું એટલે પછી 2 ટાણા ન મજા આવે એટલે અત્યારે ઘેર છે રોટલો ને શાક હાલો 7 વાગી ગયા છે ને લસ્સી આવી જશે પીને પછી ઘરે નીકળી જાય બીજું કંઈ કામ નથી કાં શર્ટ લેવાનું તો શર્ટ લઈ લીધો છે શર્ટ લઈ લીધો જમવાનું તો હતું પણ બપોરે એટલે અત્યારે ખાવે નહીં 2 ટાઈમ અત્યારે રોટલા વિના પાછું મજા ન આવે એટલે ઘરે જમવાનું કહી દે લસ્સી બસ હવે આવો અત્યારે આવી ગઈ છે ને ભાઈ એક લસ્સી છે ને એ ડ્રાયફ્રૂટ લસ્સી પૂરી કરી દીધી છે અને હજી એક સ્પેશિયલ લસ્સી આવે છે ટેસ્ટ કરવાનો છે એક જરા સાખીને પીએ ને એટલે કંઈ વાંધો ન આવે કદાચ ન પહેરી હોય તો એમ એટલે છે ને હવે આના પછી વારો છે આ હતી ડ્રાયફ્રૂટ લસ્સી મેડમે પૂરી કરી હા મેડમે પૂરી કરી દીધી ને હવે એના માટે હવે સ્પેશિયલ લસ્સી હું તો ખાલી જરાક ટેસ્ટ કરવા લાગુ છું ટ્રાય કરીએ માથું સડી જાય એટલે ઓછી આપણે તો હાલે સ્પેશિયલ લસ્સી આવી ગઈ છે ને મેડમનો બર્થડે છે ને એટલે સ્પેશિયલ લસ્સીની ઓર્ડર કર્યો તો પૂરી કરવા ન લાગુ હું તો
કેવી છે? ખારી છે બસ. ઘરે આવી ગયા, જમી પણ લીધા છે ઘરે. પછી ઉનાથી તો કાંઈ એટલું બધું અમારું ગામ કાંઈ દૂર ન થાય એટલે ઘરે પહોંચી ગયા છે. શાંતિથી જમી લીધું ને હવે જો ફ્રેશ થઈને હવે થોડી વાર પછી દુકાને ઘડી આંટો મારવા જાઉં. અત્યારે જો સમય થઈ ગયો છે 8:56 એટલે કે 9 વાગવા જેવો સમય થઈ ગયો છે. એટલે 9:30 10 વાગે દુકાન વધારવાની હશે ને ત્યારે જાઉં. અત્યારે તો રમેશ બેઠા છે દુકાને. સેજલ લઈ જાઓ ઠરી ગઈ કા જર્સી ને કઈ લઈ ગયા નતા ને એટલે કે કઈ લઈ ગયા નતા, એમને એમ ગયા હતા. એમ હતું કે વહેલા આવી જાવ, પણ વહેલા આવ્યા નહીં ને. એક સોમનાથ જ લેવાનું ને મજા આવી ગઈ ફરવાની. સોમનાથ બહુ મજા આવી ગઈ ને અમે આખો દિવસ સોમનાથમાં જ રેખડા. જેટલું નગર જવાનું હતું ભાલકાથી પ્રાસી ન્યાય કઈ જવાનું નહીં. એકલું સોમનાથ ને સોમનાથ ફેર્યા ને તો અમારે રાતે આ પૂગવામાં 8ની માથે થઈ ગયું. નગર અમને એમ હતું કે 5-6 વાગે પૂગી જાવ, પણ 8ની માથે વહી ગયો સમય. બહુ મજા આવી ગઈ સોમનાથ મહાદેવના દર્શન કરીને. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો ને તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.